નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો ફરી એકવાર રૂઠેલું ચોમાસું કરશે ધમાકેદાર વાપસી। જી હા દોસ્તો, હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને વધુ એક મોટી આગાહી કરવામાં આવી છે, જેમાં આગામી 5 થી 6 દિવસ સુધી રાજ્યના તમામ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરી છે। તો આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે 55 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે। તો આની સાથે જ આગાહી દરમિયાન માછીમારોને પણ દરિયો ન ખેડવા માટેની કડક ચેતવણી આપવામાં આવી છે। તો જ્યારે અમદાવાદમાં આગામી 2 થી 3 દિવસ વાતાવરણમાં મુખ્યત્વે શુષ્ક જોવા મળશે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। ભીષણ યુદ્ધ શરૂ તો મિડલ ઈસ્ટ હચમચી ગયું છે। જી હા દોસ્તો, અમેરિકાએ ઈરાનના બુશહેર તેમજ ચાબહાર સહિતના 5 મુખ્ય શહેરોના સૈન્ય ઠેકાણા ઉપર ગઈકાલે મોડી રાત્રે એર સ્ટ્રાઇક કરી હતી। તો આ હુમલાના વળતા પ્રહારમાં ઈરાને પણ ખાડી દેશોમાં આવેલા અમેરિકી સૈન્ય મથકો ઉપર મિસાઇલો તેમજ ડ્રોન વડે જોરદાર હુમલા કર્યા હતા। તો આ ભયાનક સૈન્ય સંકટના કારણે કતાર, યુએઈ તેમજ બહેરીન અને જોર્ડનમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને સાથે સાથે કતારના નાગરિકોને ઘરોમાં જ રહેવાની કટોકટીની ચેતવણી આપવામાં આવી છે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। ભારતે અમેરિકાને આપ્યો મોટો ઝટકો। જી હા દોસ્તો, જૂન 2026માં ભારતે રશિયા પાસેથી 4.5 અબજ યુરોનું રેકોર્ડ બ્રેક ક્રૂડ ઓઇલનું આયાત કર્યું હતું, જે મે મહિનાની સરખામણીએ 34% વધુ છે। તો CREAના અહેવાલ અનુસાર રશિયા પાસેથી ભારતની કુલ ઇંધણ આયાત 5.5 અબજ યુરો રહી છે, જેમાં 83% હિસ્સો ક્રૂડ ઓઇલનો હતો। તો જેમાં રિલાયન્સ, IOC, BPCL તેમજ નાયરા એનર્જીની રિફાઇનરીઓમાં રશિયન તેલની સપ્લાયમાં નોંધપાત્ર વધારો થયો છે। જો કે આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવ ઘટતા રશિયાની દૈનિક તેલ આવકમાં 8%નો ઘટાડો નોંધાયો હતો। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। ખાનગી વાહનોના રજિસ્ટ્રેશન તેમજ ફિટનેસના નિયમો બદલાયા છે। જી હા દોસ્તો, ગાંધીનગર વાહન વ્યવહાર કમિશનર કચેરીએ GSR 349E અંગે તમામ RTO તેમજ ARTOને માર્ગદર્શન આપ્યું છે। તો નોન ટ્રાન્સપોર્ટ એટલે કે ખાનગી વાહનોના રજિસ્ટ્રેશન રિન્યુઅલ માટે કેન્દ્રીય નિયમ અનુસાર ફી વસૂલવાની રહેશે। તો પ્રથમ વખત ફિટનેસ પરીક્ષણમાં વિલંબ થાય તો ₹50 પ્રતિ દિવસની લેટ ફી નહીં લાગુ પડે। જો કે પ્રથમ ફિટનેસ પછી રિન્યુઅલમાં વિલંબ થશે તો ₹50ની પ્રતિ દિવસની દંડ પણ લાગુ પડશે। ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે। દેશના પ્રથમ બેરિયર લેસ વગરનો હાઈવેનું થયું ઉદ્ઘાટન। જી હા દોસ્તો, ઉત્તર પ્રદેશના લોકો માટે સારા સમાચાર છે, જેમાં આજે એટલે કે 13 જુલાઈના રોજ દેશના પ્રથમ બેરિયર લેસ એક્સપ્રેસ વેનું ઉદ્ઘાટન કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથસિંહ અને CM યોગી આદિત્યનાથના હસ્તે કરવામાં આવશે। તો આ નવો એક્સપ્રેસ વે લખનૌના શહીદ પથને કાનપુરના ચકેરી ને પણ જોડશે। તો આ સંપૂર્ણ હાઈવેની કુલ લંબાઈ 63 કિલોમીટરની છે। તો હાઈવેનું નિર્માણ આધુનિક 3D AMG ટેકનોલોજી દ્વારા કરવામાં આવ્યું છે। ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો નવા મતદારો માટે ચૂંટણી પંચનો મોટો ફેરફાર। જ્યાં દોસ્તો દેશમાં નવા મતદારોની નોંધણી માટે ચૂંટણી પંચે નિયમો બદલ્યા છે। તો હવે ફોર્મ 6માં નવી કોલમ ઉમેરીને અરજદારો માટે SIRની વિગતો આપવી ફરજિયાત કરાઈ છે। તો નવા ઓનલાઈન ફોર્મમાં સેક્શન J અને K અંતર્ગત માતા અને પિતા કે દાદા દાદીના નામની માહિતી પણ માંગવામાં આવી છે। તો દેશના 10 રાજ્યોમાં SIRની પ્રક્રિયા બાદ 5.58 કરોડ લોકોના નામ કપાતા આ નવો નિયમ પરિવારો માટે મોટો પડકાર બનશે।
તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। અનિલ અંબાણી ગ્રુપની ₹1021 કરોડની સંપત્તિ જપ્ત થઈ છે। જ્યાં દોસ્તો મની લોન્ડરિંગ કેસમાં ઈડીએ મોટી કાર્યવાહી કરતા અનિલ અંબાણીના એડીએજી ગ્રુપને ₹1021 કરોડની સંપત્તિ જપ્ત કરી છે। તો સીબીઆઈની એફઆઈઆરના આધારે પીએમએલએની હેઠળ શરૂ થયેલી આ તપાસમાં રિલાયન્સ પાવરના શેર તેમજ લોનની રકમ એટેચ કરાઈ છે। તો આ નવી કાર્યવાહી સાથે આ ચકચારી કેસમાં અત્યાર સુધીમાં કુલ ₹20,367 કરોડની જંગી સંપત્તિ સીઝ પણ થઈ ચૂકી છે। ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે। અગ્નિવીર ભરતીનું પરિણામ જાહેર થયું છે। જ્યાં દોસ્તો ઇન્ડિયન આર્મીએ અગ્નિવીર કોમન એન્ટ્રન્સ પરીક્ષા એટલે કે CEE 2026નું રિઝલ્ટ જાહેર કર્યું છે। તો ઉમેદવારો પોતાનું રિઝલ્ટ સત્તાવાર વેબસાઇટ ઉપર જોઈ શકે છે। તો સેનાએ પરિણામ પ્રદેશવાર અને ટ્રેડ અનુસાર PDF ફોર્મેટમાં જાહેર કર્યું છે। તો હવે ઉમેદવારોને ફિઝિકલ્સ તેમજ મેડિકલ ટેસ્ટ માટેની સૂચનાઓ આપવામાં આવશે। તો અગ્નિવીર કોમન એન્ટ્રન્સ પરીક્ષા 1 જૂનથી 16 જૂન વચ્ચે 2026ની વચ્ચે યોજાઈ હતી। ત્યાર પછી દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં આવે તો 101 ઓક્સિજન પાર્કનું લોકાર્પણ થયું છે। જ્યાં દોસ્તો અમદાવાદ ખાતે આયોજિત કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે 405 કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। તો આ દરમિયાન પ્રકૃતિ અને ગ્રીન ગ્રોથને વેગ અપાતા હેરિટેજ પાર્ક અને 101 જેટલા ઓક્સિજન પાર્ક અર્બન ફોરેસ્ટનું પણ લોકાર્પણ થયું હતું અને સાથે જ શહેરના BRTS નેટવર્કમાં 80 જેટલી નવી એસી ઇલેક્ટ્રોનિક બસો તેમજ AMTSમાં પણ નવી 75 એસી બસોની શરૂઆત પણ કરવામાં આવી છે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। ક્રૂડ ઓઇલના ભાવમાં થયો વધારો। જ્યાં દોસ્તો અમેરિકા દ્વારા ઈરાન ઉપર હુમલા અને હોર્મુઝની સામુદ્ર ધુની ફરી બંધ થવાના અહેવાલના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવમાં 4%નો મોટો ઉછાળો આવ્યો છે। તો બ્રેન્ટ ક્રૂડ ઓઇલની કિંમત વધીને $76.010 પ્રતિ બેરલ ઉપર પહોંચી છે। જ્યારે અમેરિકી ક્રૂડ એટલે કે WTI પણ $71.41 ઉપર ટ્રેડ થઈ રહ્યું છે। તો સીઝ ફાયર બાદ $70 સુધી ઘટેલા ભાવ હવે યુદ્ધના કારણે સતત વધી રહ્યા છે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। પાવરફુલ પાસપોર્ટવાળા દેશોમાં ભારે ટેક્સ। જ્યાં દોસ્તો ગ્લોબલ પાસપોર્ટ ઇન્ડેક્સ 2026 અનુસાર દુનિયામાં વિઝા વિના મુસાફરી કરવાની આઝાદી ઘણી મોંઘી સાબિત થઈ રહી છે। તો વિશ્વના સૌથી શક્તિશાળી પાસપોર્ટ ધરાવતા સ્વીડન, ફિનલેન્ડ તેમજ ડેનમાર્ક જેવા દેશોના નાગરિકો 56 થી 57% સુધીનો સૌથી વધારે ટેક્સ ચૂકવે છે। તો ટોપ 10માં યુરોપનું વર્ચસ્વ છે, જ્યાં ભારત 197 દેશોમાં 125માં સ્થાને છે। જોકે સિંગાપુર તેમજ UAE સૌથી ઓછો ટેક્સ સાથે અપવાદરૂપ છે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। 250 કરોડના મહાકૌભાંડનો પર્દાફાશ થયો છે। જ્યાં દોસ્તો ગાંધીનગર સાયબર સેન્ટરે ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 અંતર્ગત 5 શહેરોમાંથી 19 જેટલા આરોપીઓની ધરપકડ કરીને ₹250 કરોડના મહાકૌભાંડનો પર્દાફાશ કર્યો છે। તો દુબઈથી ઓપરેટર થતા આ નેટવર્કે નકલી બેંક ખાતાઓ દ્વારા દેશના 21 જેટલા રાજ્યોમાં 146 ગુનાઓ આચર્યા હતા। તો સુરતમાં ઓફિસ ખોલી રોકાણ અને ટ્રેડિંગની લાલચ આપીને છેતરપિંડી કરાતી હતી તેમજ વડોદરામાંથી પણ ઝડપાયેલા આરોપીઓ સામે પણ 101 ગુનાઓ નોંધાયેલા છે। ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો 2029થી વન નેશન વન ઇલેક્શનની શક્યતા છે। જ્યાં દોસ્તો સંસદની સંયુક્ત સમિતિ એટલે કે JPC દેશમાં 2029ની લોકસભાની ચૂંટણીથી વન નેશન વન ઇલેક્શન લાગુ કરવા માટે સક્રિય પ્રયાસો કરી રહી છે। તો સમિતિના અધ્યક્ષ PP ચૌધરીના જણાવ્યા અનુસાર અત્યાર સુધી ચર્ચામાં સામેલ 99% લોકોએ આ પ્રસ્તાવનું સમર્થન કર્યું છે।
તો સમિતિ હાલમાં વિવિધ રાજ્યોના નિષ્ણાતોની સલાહ લઈ રહી છે અને આગામી 17 જુલાઈએ આ અંગેનો અંતિમ રિપોર્ટ સંસદમાં રજૂ કરાશે. તો દોસ્તો, બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. પેટ્રોલના ભાવમાં 13 રૂપિયાનો વધારો થયો છે. જ્યાં દોસ્તો અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા તણાવ અને વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલની કિંમતોમાં ઉછાળાના પગલે પાકિસ્તાન સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મોટો વધારો ઝીંક્યો છે. તો પાકિસ્તાનમાં પેટ્રોલ 13.18 રૂપિયા તેમજ હાઈ સ્પીડ ડીઝલ 13.80 રૂપિયા મોંઘું થયું છે. તો આ ભાવ વધારા બાદ હવે ત્યાં પેટ્રોલની કિંમત 310 રૂપિયા પ્રતિ લીટર તેમજ હાઈ સ્પીડ ડીઝલની કિંમત 323 રૂપિયા પ્રતિ લીટર ઉપર પહોંચી ગઈ છે.